ગોળમાં પહેલી વારમાં તો બધા હારે જ. હવે આપણે પૂકી ગયા છે સાસણ. ભરાઈ જાય એટલે પછી આપણી ભરવાની પછી ભરવાના 2 કિલો. જય માતાજી, રામ રામ બધાને. આજે અમે જઈએ છીએ ગીરમાં ગોળ ભરવા, માધુપુર ગીરમાં. અમે જોકે બધા જઈએ છીએ દર વર્ષે. જોકે અમે જતા હોય ને અમારી બેને રહી છે માધુપુર, ન્યાય આટો મરાઈ જાય. બે કામ એકારે થઈ જાય. અને મહિનામાં 2-3 વાર જતા, 2-3 વાર. ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી. આજે અમે રૂપાઈ કીધું એમ પેલો ફેરો ભરવા જાય છે આ વર્ષનો. ગયા વર્ષે એક વિડીયો બનાવ્યો હતો, એનું પણ એડિટિંગ કર્યું નથી ને હજી મૂકાણું નથી. એવું લાગશે તો આના પછી કે આના પહેલાં એ વિડીયો મૂકી દેવું. ને આજે જો પેલો ફેરો ભરવા જઈ રહ્યા છે ને આખી ફેમિલી જાય છે. દર વર્ષ પેલા ફેરામાં આખી ફેમિલી જ જાય. એટલે હું આ બધા એને ત્યાં આટો મરાઈ જાય ને માસી ત્યાં છોકરાઓને ના એને બેનને મળી જાય. ને આપણે અત્યારે અહીંથી જાવું મેંદરડા થઈને જવાનું હે. પછી આવશે સાસણ ને એ બધા લોકેશન તમને બતાવતા જાઉં, વિડીયોમાં બના રહેજો. ને તલાડા ને આ બધું આવશે, જંગલ જ આખું આવે. તો મસ્ત વ્યૂ જોવા મળશે, મસ્ત વિડીયો જોવા મળશે. તો વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે અમે આગળ વધીએ છીએ, પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી દો. હાલો તો હવે અમે નીકળીએ. આપણે હવે હે ને સાસણના એરિયામાં પૂકી ગયા છે. અને જો આ નદી આ ડેમ છે, કેટલું બધું પાણી ભર્યું છે. બહુ જાજુ પાણી ભર્યું છે. મોબાઈલમાં એટલું કવરેજ ના થઈ શકે આમાં. જો હવે આ બધી જંગલ ખાતાવાળાના બોટ પણ આવી ગયા છે. ગાડી એટલી આગવી ને હોરન ના વગાડવું ને એવું બધું. હવે અમે સાસણની નજીક પૂકી ગયા છીએ. આ છે સિંહનો ફોટો, નાનું બચ્ચું છે. જંગલ ખાતાની સૂચનાઓ આવવા માંડી છે. હવે જંગલ જ છે આ બાજુ. આગળ આવશે દેવળિયાનું નામ. ત્યાં તો જંગલ ખાતાવાળા નહીં બેઠા હોય, ફોરેસ્ટ વાળા, તો ત્યાંનું આપણે શૂટ કરશું. આ વર્ષે બોર નથી લાગતા કે મોડું થઈ ગયું આપણે હવામાં? બોર તો હજી વાર છે. એટલે આપણી સિઝન પૂરી થવા આવે ને તો એ બોર હોય. તો મોર ચાલુ થયા છે. આ વખતે બોર્ડનું મોડું છે એટલે કદાચ ગયા હોય. હવે દેવળિયાનો નાખો. હા લે આ છે દેવળિયાનો પાક નાખો. અહીંથી દેવળિયા જવાય. અહીંયા અત્યારે રાજકોટ ને અમદાવાદના બહુ ફરવા આવે. વેકેશન હવે તો પૂરું થવા, દિવાળીના વેકેશનમાં બહુ ફરવા આવે છે, ઉનાળાના વેકેશનમાં બહુ ફરવા આવે. આ જો હવે છે ને સાસણનો વિસ્તાર આવી ગયો અને આ બાજુ બધી હવે આવી હોટલો જ દેખાય. અને જો આ જીપ્સી પડે ને, તમે ફરવા જવું હોય ને જંગલમાં, તો આવી જીપ્સીમાં બેસીને જવાનું હોય છે ભાડું દઈને. તો આવી હોટલ મસ્ત મસ્ત આવી ગયું બધી. આખા રસ્તામાં હવે તાલાડા સુધી આવી હોટલો જ દેખાય, આવી જીપ્સીઓ જ દેખાય. એમાં ફરવા જવાનું. આપણે દેવાળિયા જે આગળ કીધું હતું ને રૂપાઈ નાખવું આવ્યું દેવાળિયા પાર્કનું, ત્યાંથી અંદર જવાનું. પછી આગળ હવે સાસણનો ગેટ આવશે, ત્યાંથી પણ આવી જીપ્સીઓ મળશે, ત્યાંથી પણ ફરવા જવાનું. આ જો ટુરિસ્ટની ગાડી. હવે આપણે પૂકી ગયા છે સાસણ. આ બધી
આ તમે ખરીદી કરવા ઉતરો ને એટલે 10,000 વપરાય જાય તો ખબર ના પડે. આવડા મોટા કેરીના સ્ટોલ ને હે, દેશી ગોળના સ્ટોલ ને છોકરાઓના ટોયસ રમકડા ને બધું કપડા ને બધું મળે. આ ટી શર્ટ મળે સિંહના ઓલાવાળા મોટાવાળાનું એના ચિત્રવાળા. આ ગેટ આવ્યો સાધનનો જોવા, અહીંયાથી તમે ફરવા જઈ શકો. અહીંયા રહ્યો આ ગેટ, આ ગેટ છે. अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह की वीडियोस देखने को मिलती रहे. बट આપણે સાસણ વટી ગયા છે અને તાલાળાની નજીક આવી રહી છે અને અહીંયા જોવો એક છે ને ગેટ આવ્યો છે. આગળ જેવા ગેટ આવ્યો ને એવા જ બધા ગેટ છે. હા, હવે સાસણ એરિયાનો છેલ્લો ગેટ આવે. જો ઓલા નકલે વાંદરા ને એવું બધું સિંહ ને એવું છે, હરણ ને. હવે અહીંયાથી ભાઈ છે ને આંબાની કલમનું શું કે આંબા ચાલુ થઈ ગયા છે, બાગુ આંબાની. અહીંયા જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી છે ને આંબાની બાગો જ છે. અહીંયાથી લઈને છેટા માણસ દીવ ને આગળ છે હવેલું ઉના સુધી હવે ને આંબા જ છે. તાલાળાનું બધી હવે કેસર કેરીના આંબાની બાગો છે. અહીંયાથી આ તાલાળાની કેરી પ્રખ્યાત છે અને આ કેરી પૂરા ભારતને તો પૂરી પાડે પણ વિદેશોમાં પણ એટલું એક્સપોર્ટ થાય છે. વિદેશોમાં પણ બહુ થાય છે. ये बड़ी अच्छी बात कही है. અને આપણી આ ગાડી પણ કેરી માલતી હોય તાલાળાથી રાજકોટના, તાલાળાથી અમદાવાદને. ત્યાં મારો વોઇસ બરાબર આવતું નહીં પણ ગાડી ચાલુ હોય એટલે. આ બધી હોટલું હવે આવ્યા કરશે. અહીંયા સ્ટોલું આવશે, કેરીના સ્ટોલનું ને એવું આવે. કેરીના ટાઈમમાં નકરા સ્ટોલ કેરીના જ હોય. અત્યારે એના ગોળના, દેશી ગોળના આવશે. કેરીના શીશા ભરેલા હોય, બોતલું ભરેલું હોય એનું આવશે. બધી સાઈડ છે ને હવે કેરી આંબા જોવા મળશે. હોટલો દર વર્ષે અહીંયા નવી કેટલી બને છે. આ નવી હોટલ બને છે બહુ મોટી. ફરવાવાળા એટલા આવે ને એ હોટલો બહુ બને છે. નફો સારો રહ્યો ને એમાં. હવે આપણે હમણાં થોડીક વારમાં બધી તાલાળા ભૂખશું. આવી ગયું છે તાલાળા. જંગલનું રાજા તાલાળા, કેરીનું રાજા તાલાળા, એવું મીઠું મીઠું આ તાલાળા હોય. રૂબાએ ઉતરી જાય છે. માધુરપુર આવી ગયું. આ બાજુના બેનનું ઘર છે, ત્યાં ઉપર માટે ખાઈ કેમ. હવે આ ઉતરી જાય ને હું જાઉં તો આગળ ઘોડું ભરવાનું. આ રસ્તેથી જવાનું આગળ. મિની આફ્રિકા આવ્યું છે જાંબુર. અહીંયા સીધી લોકો રહે છે આ બાજુ. એનું કેવું છે કે એ જૂના આફ્રિકાના છે. આટલું નાનું એવું ગામ છે, થોડીક વસ્તી છે 100-150 માણસની. એ આફ્રિકાના છે એમ કહે છે. એટલે એને મિની આફ્રિકા કહેવાય છે. આટલા અમારી આ છે જે કે એગ્રો ફૂડ, જ્યાં અથાણું બનાવે છે. આપણે અહીંના અથાણા પણ વેચીએ છીએ. આ કંપની છે અથાણાની. અહીંયા જે નવું બનાવ્યું આ છે ને મેંગો પ્લાન્ટ છે, કેરીના રસનું ને આનું ને બનાવ્યું ગયા વર્ષે. આ કેરીની ગઈ સિઝનમાં. આ વર્ષે જો શેરડી ઓછી છે એટલે ગોળના છે ને ભાવ છે, શેરડીના ભાવ છે. આ ખેતરું ખાલી છે નહીં, ખાલી ના હોય એમાં પણ શેરડી હોય. આ શેરડી ઓછી છે અને જે આ પાક ઉપર છે નહીં, નાની શેરડી છે. એટલે જેને મોટી શેરડી હોય ને એના ભાવ સારા આવી જાય અત્યારે. આ મધુર રસનું કારખાનું આવી ગયું ગોળનું. આ નવું બનાવેલું ઘર આગળ વાડીમાં તો હવે અહીંયાથી આપણે ગોળ ભરવાનું છે. આ જો ગાડી ભરાય છે.
ત્યાં ગાડી ભરાઈ ગઈ. આ ગાડી ભરાઈ ગઈ. ભરાઈ જાય એટલે પછી આગળ આપણી ભરવાની છે. આ નવું મનસુખભાઈ બનાવ્યું છે આખું સેટ. લાલ ગોળ, પીળો ગોળ. લાલ ગોળ હોય ભીંડી વગરનો હોય ને ઓલો પીળો છે ભીંડીવાળો હોય. હાલો આ ગાડી છે ને ભરાઈ ગઈ છે. એ પેક થઈને નીકળે બહાર. હા રે ભાઈ રો બોલેરો. આપણે બા બોલેરો હોય ને તો એંગલ સુધી ભર લઉં. कैसा लगा मेरा मजाक? જામનગરની ગાડી છે. જામનગરથી છે ટાઈમ ભરવા આવતો. એક નંબર ગોળ. હાલો તો આપણી ગાડી પેક થઈ ગઈ એટલે ભરાઈ ગઈ. આ વખતે ઓછો પૂરો મહિનો નથી. 4 કિલો ને 2 કિલો ને 7 કિલો ને 10 કિલો એટલો આ વખતે ભરીને જઈ. આવતી વખતે જોઈ કેટલો ભરાય. તો હવે આપણો વિડીયો બહુ લાંબો થાય. હજી ગોળ કેવી રીતે બને એ તમને વિડીયો બતાવે છે આગળ. તો અહીંયા આગળ બને ગોળને કેવી રીતે બનાવીએ આગલા વિડીયોમાં જોવા મળશે તમને. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ, જય માતાજી.